हेलो दोस्तों, स्वागत है तमारू। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પણ બહેનોએ આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે ઓનલાઈન અરજી કરી હતી અને તેમની અરજીનું ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માંગે છે તો તે કેવી રીતે ચેક કરી શકાય, અને સાથે જો તમારી અરજી અહીંયા રિજેક્ટ કરવામાં આવી છે કે નહીં એ જો તમે ચેક કરવા માંગતા હોય તો કેવી રીતે ચેક કરી શકાય, અને જ્યારે પણ અહીંયા આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરવામાં આવશે તો તમે ઓનલાઈન વેબસાઇટ પર જઈને કેવી રીતે મેરિટ જોઈ શકો છો તે વિશેની પણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે આંગણવાડી ભરતીને લગતી દરેક અપડેટ હું આ ચેનલ પર આપતો રહું છું। चलो वीडियो की शुरुआत करिए। तो સૌથી પહેલા વાત કરીએ કે જો તમે આંગણવાડી ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી છે તો અરજીનું સ્ટેટસ જો તમે ચેક કરવા માંગતા હોય તો કેવી રીતે ચેક કરી શકાય। તો અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે વેબસાઇટ EHRMS। તમે જોઈ શકો છો મેં અહીંયા સર્ચની અંદર લખ્યું છે એ રીતે તમારે અહીંયા લખવાનું છે। જેવું તમે અહીંયા ગૂગલમાં સર્ચ કરશો તો નીચે તમને પહેલી જ વેબસાઇટ અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો EHRMS ગુજરાત। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે। જેવું તમે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। હવે આંગણવાડી ભરતીની અંદર તમે જો અરજી કરી છે અને તેનું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલમાં જો તમે અહીંયા વેબસાઇટ ઓપન કરી છે તો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે ને તમને અહીંયા જોઈ શકો છો 3 લાઈન તમને અહીંયા જોવા મળે છે વ્હાઇટ કલરની। એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો અહીંયા ઓપ્શન તમને જોવા મળશે, તમે જોઈ શકો છો રિક્વાયરમેન્ટ। આ રિક્વાયરમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમે અહીંયા આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે ઓનલાઈન અરજી કરી હતી તો અરજીનું સ્ટેટસ જો તમે ચેક કરવા માંગો છો એટલે કે તમારી અરજી રિજેક્ટ થઈ છે કે અપ્રૂવ થઈ છે એ રીતનું સ્ટેટસ તમે ચેક કરવા માંગો છો તમે નીચે જોઈ શકો છો એપ્લિકેશન સ્ટેટસ કરીને એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। આ એપ્લિકેશન સ્ટેટસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લિકેશન સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમે જે અહીંયા અરજી કરી હતી તો તેનો અરજી નંબર તમારી પાસે માંગવામાં આવશે, તમે જોઈ શકો છો એપ્લિકેશન નંબર। એપ્લિકેશન નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને જે મોબાઈલ નંબરથી તમે અહીંયા ઓનલાઈન અરજી કરી હતી આંગણવાડી ભરતીની અંદર એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને નીચે આવવાનું છે અને નીચે તમે જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે સેન્ડ OTP। જેવું તમે સેન્ડ OTP ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તેની પર એક OTP આવશે અને OTP એન્ટર કરીને તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ અહીંયાથી જોઈ શકશો કે તમારી એપ્લિકેશનમાં કોઈ ભૂલ છે કે કઈ રિજેક્ટ થઈ છે કે અપ્રૂવ થઈ છે એ પ્રકારનું સ્ટેટસ તમે અહીંયાથી જોઈ શકશો। વાત કરીએ કે જ્યારે પણ અહીંયા આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરવામાં આવશે તો તમે તમારું મેરિટ કેવી રીતે ચેક કરી શકો છો વેબસાઇટ પર। તો તમારું મેરિટ જો તમે ચેક કરવા માંગો છો તમારે આ જ વેબસાઇટ પર પાછું આવવાનું છે, તમારે અહીંયા હોમ પેજ પર પાછું આવી જવાનું છે અને ફરીથી તમને આ પ્રકારનું પેજ જોવા મળશે। ફરીથી તમને અહીંયા 3 લાઈન તમને જોવા મળશે તો 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે મેરિટ જોવા માટે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળે છે તો મેરિટ ચેક કરવા માટે આપણે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, નીચે આવવાનું છે, તમે જોઈ શકો છો મેરિટ અને રિજેક્ટ લિસ્ટ તમને અહીંયા જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જ્યારે પણ અહીંયા આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરવામાં આવશે તો હું તમને એક અલગથી વિડીયો બનાવીને બતાવીશ, પણ અત્યારે જો તમે અહીંયા જોવા માંગતા હોય કે કેવી રીતે ચેક કરી શકાય છે તો તમારે અહીંયા મેરિટ કે રિજેક્ટ લિસ્ટ તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે જ્યારે પણ અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ તમને જે ઓપ્શન જે તમને જોવા મળે છે તેની અંદર તમને એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન બતાવવામાં આવશે। જ્યારે અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે ત્યારે અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ નંબર હશે એ તમને જોવા મળશે। એ એડવર્ટાઇઝ નંબર તમારે સિલેક્ટ કરવાનો હોય છે મેરિટ જોવા માટે। તો એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરી લીધા પછી તમારે અહીંયા પોસ્ટ સિલેક્ટ કરવાની હોય છે, તમે જોઈ શકો છો પોસ્ટ। તો સિલેક્ટ પોસ્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો તમને AWH અને AWW એ બે ઓપ્શન તમને જોવા મળશે। તો AWH નો મતલબ થાય છે આંગણવાડી હેલ્પર અને AWW નો મતલબ થાય છે આંગણવાડી વર્કર। એટલે તમે જે પણ પોસ્ટ માટે અહીંયા ઓનલાઈન અરજી કરી હતી આંગણવાડી ભરતીની અંદર તો તે પોસ્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે અહીંયા મેરિટ ચેક કરવા માટે। તો તમે અહીંયા હેલ્પર તરીકે અરજી કરી હતી તો તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે અને સર્ચના બટન પર ક્લિક કરીને તમે તમારું મેરિટ જોઈ શકો છો કે તમારું મેરિટ લિસ્ટની અંદર નામ છે કે નહીં। હવે વાત કરીએ કે જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ નથી તો તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમારું અહીંયા રિજેક્ટ થયું છે કે અપ્રૂવ થયું છે। તો એ માટે અલગથી એક રિજેક્શન લિસ્ટ અહીંયા વેબસાઇટ પર મૂકવામાં આવે છે। જે પણ બહેનોએ અહીંયા ઓનલાઈન અરજી કરી છે આંગણવાડી ભરતીની અંદર અને તેમની અરજી અહીંયા રિજેક્ટ થાય છે તો એનું એક રિજેક્ટ લિસ્ટ અહીંયા તમને વેબસાઇટ પર જોવા મળશે। જો તમારું અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ નહીં આવે તે બહેનોનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર હશે તો તમારે સમજી જવાનું છે કે તમારું અહીંયા સિલેક્શન આંગણવાડી ભરતીની અંદર નથી થયું। તો તે રિજેક્શન લિસ્ટ કેવી રીતે જોઈ શકાય અહીંયા વેબસાઇટ પર, તો પાછું તમારે અહીંયા વેબસાઇટની અંદર હોમ પેજ પર આવી જવાનું છે। જેવું તમે અહીંયા હોમ પેજ પર આવશો ફરીથી તમને અહીંયા વ્હાઇટ કલરની 3 લાઈન તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે
કે તમારું નામ રિજેક્શન લિસ્ટમાં છે કે નહીં તમે ચેક કરવા માગતા હોય તો 3 લાઇન પર ક્લિક કરીને તમને રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે. ફરી તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. નીચે તમારે આવવાનું છે. તમારી અરજી અહીંયા રિજેક્ટ થઈ છે કે નહીં એ ચેક કરવા માટે તમારે રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે, જેની અંદર તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે. જ્યારે પણ મેરિટ જાહેર કરવામાં આવશે તો અહીંયા જે રિજેક્ટ લિસ્ટ હશે તે પણ અહીંયા જાહેર કરવામાં આવશે. તો તે તમે રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં તમે જોઈને અહીંયા કન્ફર્મ કરી શકો છો કે તમારી ઓનલાઈન અરજી તમે કરી હતી આંગણવાડી ભરતીની અંદર એ રિજેક્ટ થઈ છે કે નહીં. તો એ રિજેક્ટ થઈ છે કે નહીં એ ચેક કરવા માટે તમારે આ રિજેક્ટ લિસ્ટની અંદર તમારે જોવાનું છે કે રિજેક્ટ એપ્લિકેશન લિસ્ટ તમારી અરજી અહીંયા રિજેક્ટ થઈ છે કે નહીં એ તમે આ રીતે અહીંયા ચેક કરી શકો છો. તમારે સિલેક્ટ એડવર્ટાઇઝ નંબર પર તમારે ક્લિક કરવાનું છે અને જે અહીંયા જાહેરાત કરવામાં આવી હતી આંગણવાડી ભરતીની એ એડવર્ટાઇઝ નંબર તમને જોવા મળશે એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. અને નીચે તમારી પોસ્ટ અહીંયા સિલેક્ટ કરવાની છે કે વર્કર માટે કે હેલ્પર માટે જે પણ પોસ્ટ માટે તમે ઓનલાઈન અરજી કરી હતી આંગણવાડી ભરતીની અંદર એ પોસ્ટ સિલેક્ટ કરીને તમારે સર્ચના બટન પર ક્લિક કરવાનું છે. તો જે પણ અહીંયા અરજીઓ રિજેક્ટ થઈ હશે તેનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. તો તેની અંદર તમે જોઈ શકો છો કે તમારી અહીંયા અરજી રિજેક્ટ થઈ છે કે નહીં એ તમે આ રીતે ચેક કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે ઓનલાઈન અરજી કરી છે તો ઓનલાઈન અરજીનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો અને જ્યારે પણ અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે તો તમારું મેરિટ તમે કેવી રીતે ચેક કરી શકો છો. અને જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ નથી અને તમે ચેક કરવા માંગો છો કે તમારી અરજી રિજેક્ટ થઈ છે કે નહીં તો તમે રિજેક્ટ એપ્લિકેશન લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરીને જોઈ શકો છો કે તમારી અરજી રિજેક્ટ થઈ છે કે નહીં. તો આ રીતે તમારે ચેક કરી લેવાનું છે કે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ અને તમારું મેરિટ લિસ્ટ તમે આ રીતે ચેક કરી શકો છો વેબસાઇટ પર આવીને. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો આ જ રીતની આંગણવાડી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. થેન્ક યુ.